ચલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલ મોમેન્ટની છે એ વાત કરતા હતા. ડાયપોલ મોમેન્ટ એટલે એક પ્રકારની ધ્રુવીયતા, એક પ્રકારની પોલારિટી. જ્યારે અણુની અંદર અસમાન રીતે ઇલેક્ટ્રોનનું વિતરણ થાય અને એક બાજુ ઇલેક્ટ્રોન વધારે જમા થઈ જાય, બીજી બાજુ ઇલેક્ટ્રોનની ઘટ પડે, ત્યારે એ અણુની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થઈ એવું કહેવાય. અને આવું થવા પાછળનું કારણ શું છે? વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોનેગેટિવિટી. માની લો કે બે સમાન પરમાણુઓ વચ્ચે બંધ બને તો એમાં ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડિંગ પેર ઓફ ઇલેક્ટ્રોન, એ એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં રહે, તમે જો. અને આવા અણુને આપણે છે એ બોલીએ છીએ અધ્રુવીય. ઇલેક્ટ્રોનના જે વાદળો છે એ એકદમ સમમિત રીતે ગોઠવાયેલા હોય, સમમિત રીતે વિતરિત થયેલા હોય. તમે આ નીચે પણ ફિગર આપી છે, એમાં તમે જો ઇલેક્ટ્રોન ક્લાઉડ એકદમ સિમેટ્રિક છે, સમમિત છે. પરંતુ આ જ હાઇડ્રોજનની સાથે આપણે કોઈ વિદ્યુત ઋણ ઘટક જોડીએ, ક્લોરીન, તો ક્લોરીન છે એ શું કરશે? બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની વિદ્યુત ઋણતાને કારણે ખેંચી જશે. અને આ ઇલેક્ટ્રોન થોડાક ક્લોરીન ઉપર શિફ્ટ થઈ ગયા. ઓકે, બોન્ડિંગ પેર electrons are slightly shifted toward chlorine atoms, and thereby it is observed that chlorine bear partial negative charge, આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન કરે. આ ડેલ્ટાની સાઇન શું બતાવે છે? આંશિક ઋણ વીજભાર. પૂરેપૂરો -1 નથી, અડધો પડધો -1 છે, બરાબર છે? એટલે અહીંયા 0.2 હોય, 0.3 હોય, એવી કોઈક વેલ્યુ હશે આંશિક ઋણ વીજભારિત. એની સામે આંશિક ધન વીજભારિત, કારણ કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે કુલ વિદ્યુતભાર તો કોન્સ્ટન્ટ જ રહેવો જોઈએ. તો અહીંયા જો માઇનસ ડેલ્ટા આવતો હોય તો એની સામે હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા આવશે. ઇલેક્ટ્રોન તમે જુઓ અહીંયા વધી ગયા છે, ક્લોરીન ઉપર માઇનસ ડેલ્ટા, અહીંયા આગળ ઓછા થઈ ગયા છે. વિદ્યુત ભારનું વાદળ તમે છે એ જોઈ શકો છો, ક્લોરીન ઉપર વધારે છે, હાઇડ્રોજન ઉપર ઓછું છે. તો આને છે એ કહેવાય ધ્રુવીય અણુ, બરાબર છે. સહસંયોજક બંધ, પણ એ સહસંયોજક બંધની અંદર આયોનિક બંધ જેવી લાક્ષણિકતા ઉત્પન્ન થઈ. અને આયોનિક બંધ તો તમે જાણો જ છો, પ્લસ અને માઇનસ વચ્ચે હોય, એમાં કમ્પ્લીટ ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થઈ જાય. એટલે આ જે ધ્રુવીય બંધ છે ને, એ ન તો પૂરેપૂરો 100% સહસંયોજક હોય, ન તો પૂરેપૂરો આયોનિક હોય, બેયની વચ્ચે હોય. એટલે અહીંયા આગળ આપણે એવું બોલી શકીએ કે સાહેબ આ સહસંયોજક બંધમાં થોડુંક આયોનિક કેરેક્ટર આવી ગયું છે, થોડોક આયોનિક ગુણધર્મ ઉત્પન્ન થયો છે. અને આ જે આયોનિક ગુણધર્મનું વર્ણન કરવું, એની માટે જે આપણે પ્રોપર્ટી, જે આપણે પર્યાય શબ્દનો ઉપયોગ કરીએ છીએ, એને કહેવાય દ્વિધ્રુવ ચાક માત્રા. દ્વિધ્રુવ એટલે ડાયપોલ મોમેન્ટ, બે બે ધ્રુવ, ડાયપોલ બે ધ્રુવ બને છે, બરાબર. અને એનું મૂલ્ય એટલે એને કહેવાય ચાક માત્રા. તો ડાયપોલ મોમેન્ટ આને છે એ કહેવાય. જ્યારે પણ ક્યારેય સહસંયોજક બંધની અંદર વિદ્યુત ઋણતાને કારણે ધ્રુવો ઉત્પન્ન થાય અને એમાં આયોનિક ગુણધર્મ ઉત્પન્ન થાય, સહસંયોજક બંધ હોય એ કોવેલેન્ટ બોન્ડ, પણ એના અમુક ગુણધર્મો આયોનિક બોન્ડ જેવા થઈ જાય, એને આપણે એનું વર્ણન કોનીથી કરી શકીએ? દ્વિધ્રુવ ચાક માત્રાથી. મેથેમેટિકલી દ્વિધ્રુવ ચાક માત્રાને કેવી રીતે આપણે બતાવી શકીએ? એની માટે થઈ આપણે બે ડાયપોલની કમ્પેર કરીએ. આ છે મેગ્નેટિક ડાયપોલ અને આ છે ઇલેક્ટ્રિકલ ડાયપોલ. મેગ્નેટિક ડાયપોલ એટલે એમાં નોર્થ અને સાઉથ, આ બાર એક મેગ્નેટ આપેલું છે, બાર મેગ્નેટ, બરાબર છે. હવે બાર મેગ્નેટની અંદર એક નોર્થ છે ને એક સાઉથ છે. નોર્થ માંથી લાઈન પ્રોડ્યુસ થાય અને સાઉથ ની અંદર એન્ટર થાય. તો આ મેગ્નેટ કેટલું પાવરફુલ છે એની માટે થઈ અને આપણે ડાયપોલ મોમેન્ટ, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની કેરેક્ટરિસ્ટિક જોઈએ, કેટલી ફિલ્ડ લાઈન આની અંદર પ્રસરેલી છે. ઓકે, તો એની માટે થઈ આપણે જનરલી શું કરતા હોઈએ, અહીંયા જે પણ કઈ તમને ધ્રુવો આપેલા છે એ ધ્રુવોનું મૂલ્ય લેતા હોય. જેટલા નોર્થ અને સાઉથ સ્ટ્રોંગ હોય એટલી ફિલ્ડ લાઈન વધારે હોય, ક્ષેત્ર રેખાઓ વધારે હોય. એટલે એક તો આધાર રાખે છે આનું જે મૂલ્ય છે એમ, એન અને એસ, એ કેટલા પાવરફુલ છે એની ઉપર, મેગ્નિટ્યુડ. બીજું કોની ઉપર આધાર રાખે છે? આ ચુંબકની કેટલી લંબાઈ છે, આ બે ધ્રુવ કેટલા એકબીજાથી સેપરેટ છે. માની લો કે આ વધારે લાંબા હોત તો મોટું મેગ્નેટ, તો વધારે ઇમ્પેક્ટ પ્રોવાઈડ કરી શકે. નાનો મેગ્નેટ છે તો ઓછી ફિલ્ડ લાઈન, ઓછા એરિયા કવર કરે. તો અહીંયા આગળ એમ ઇન્ટુ આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, આને કહેવાય મેગ્નેટિક ડાયપોલ. આને આપણે મ્યુ થી બતાવી દઈએ, મેગ્નેટિક ડાયપોલ. ઇન શોર્ટ, ડાયપોલ એટલે જે પણ કઈ ધ્રુવ છે એનું મૂલ્ય અને એને ગુણ્યા બે વચ્ચેનું અંતર.
એના મલ્ટિપ્લિકેશનમાં બે વચ્ચેનું અંતર, આને કહેવાય મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રિકલ ડાયપોલ મોમેન્ટની વાત કરવાના છીએ, બરાબર. એટલે એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વીજભાર છે, અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? ડી. તો આની માટે ડાયપોલ મોમેન્ટ શું લખીએ? મ્યુ ઇઝ ઇક્વલ ટુ ચાર્જની કિંમત ડેલ્ટા, કોઈ પણ ચાર્જ લેવાના, ડેલ્ટા ઇન્ટુ બે વચ્ચેનું ડિસ્ટન્સ ડી. વિદ્યુત ભાર કેટલો પ્રોડ્યુસ થયો એમાં સાઇન નહીં લેવાની. વિદ્યુત ભાર તો જો અહીંયા આગળ જેટલો પ્લસ હશે એટલો જ માઇનસ હશે. વિદ્યુત ભારોના મૂલ્ય સમાન છે, ખાલી એનું ચિહ્ન અલગ અલગ છે. એક ધન હોય તો એક ઋણ હોય. વિજાતીય વિદ્યુત ભારો છે અહીંયા આગળ, બરાબર, ઓપોઝિટ સાઇન છે. તો વિદ્યુત ભાર કોઈ પણ એક લઈ લો અને એને બે વચ્ચેનું ડિસ્ટન્સ, અથવા તો તમે વિદ્યુત ભાર માટે ક્યુ સિમ્બોલ વાપરતા હોય ફિઝિક્સમાં તો ક્યુ રાખો ને ઇન્ટુ એની આગળ ડી. આ ડી છે એ સદિશ આવશે, કારણ કે બંધ કયો છે? સહસંયોજક. અને સહસંયોજક બંધ દિશાકીય ગુણધર્મ બતાવે. આપણે તો અલગ અલગ કોમ્બિનેશન્સ કર્યા ને. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. આ આપણને ફોર્મ્યુલા મળશે ડાયપોલ મોમેન્ટની દ્વિધ્રુવ ચાક માત્રાની. દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ડી. અને આ સદિશ ભૌતિક રાશિ છે. સદિશ ભૌતિક રાશિ હોય તો માની લો કે એક છે એ ડાયપોલ આવી રીતે છે, એક ડાયપોલ આ છે એ, બીજો ડાયપોલ છે એ માની લો કે તમને મળે છે વેક્ટર બી, અને તમને એમ પૂછે કે આનો પરિણામી સદિશ કેટલો થાય, તો પરિણામી સદિશ ગોતવા માટે થઈને તમે શું કરો? આ બધું ફિઝિક્સમાં તમે લોકો શીખ્યા છો. માની લો કે આ પરિણામી સદિશ બી હોય તો તમે કયો જઈ આની શું ફોર્મ્યુલા શું બને? જામનગર સેન્ટર, હરિયા તમે બોલો, જામનગર હરિયા. પરિણામી સદિશ ગોતવાનું સૂત્ર કયું? નેટ વેક્ટર. આ બે વચ્ચેનો, ચલો આને છોડો, આ બે વચ્ચેનો એંગલ થીટા છે. હેલો સર, અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હા, તો આને આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ આવી રીતે છે એ કહી દઈએ, a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા રેસ ટુ 1/2. આ નેટ ફોર્મ્યુલા છે રિઝલ્ટન્ટ વેક્ટર ગોતવાની. તો આ પણ એની ફોર્મ્યુલા કહી શકાય. મેગ્નિટ્યુડમાં આપણે લઈએ છીએ અહીંયા આગળ. આનો પણ આપણે યુઝ કરશું, આ ફોર્મ્યુલાનો પણ. આ ફિઝિક્સની અંદર આવે છે તમારે. હવે ડાયપોલ મોમેન્ટના યુનિટની વાત કરીએ તો અહીંયા આગળ એનો યુનિટ થશે ડી બાય. ડી એટલે ડી બાય, બરાબર છે. ડી બાય એનો મેઇન યુનિટ આપણે રાખ્યો છે, અને એને બે બીજા યુનિટની સાથે આપણે કમ્પેર કરી શકીએ કેલ્ક્યુલેશન કરવા માટે. 1 ડી બાય ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻18 ESU ઇન્ટુ સેન્ટીમીટર. જો ડેલ્ટા એટલે ચાર્જ છે ને ડી એટલે ડિસ્ટન્સ, તો ચાર્જ એટલે ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, અને આને છે આપણે સેન્ટીમીટરમાં લઈએ તો ESU ઇન્ટુ સેન્ટીમીટર. બીજું લેવું હોય તો કોની અંદર લેવાય? ચાર્જ ને લઈ લો કુલમમાં અને આને લઈ લો મીટરમાં, તો બીજો યુનિટ થશે કુલમ્બ ઇન્ટુ મીટર. કેપિટલ સી છે ઇન્ટુ મીટર, આમ છે. સીએમ નથી, સેન્ટીમીટર નથી. સેન્ટીમાં સી નાનો હોય, બરાબર છે. આ કુલમ્બ મીટર છે. તો યુનિટ, મૂળ યુનિટ ડીબાઈ છે, પણ એને આની સાથે આપણે કમ્પેર કરી શકીએ. આ બે કન્વર્ઝન ફેક્ટર છે. 1 ડીબાઈ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻ESU ઇન્ટુ સેન્ટીમીટર, અને 1 ડીબાઈ ઇઝ ઇક્વલ ટુ 3.33 ઇન્ટુ 10⁻30 કુલમ્બ મીટર. અહીંયા મેં ઇલેક્ટ્રોનના બધા ચાર્જ પણ મૂકેલા છે. કુલમમાં ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થશે? 1.602 ઇન્ટુ 10⁻19. આ તો ફિક્સ જ છે. આ ના બધાને યાદ હોય, ન હોય તો યાદ કરી લેવાનું. આને યાદ રાખો કે ન રાખો કોઈ એવું ઇમ્પોર્ટન્ટ નથી. 4.8 ઇન્ટુ 10⁻10 ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ છે. આ ડિસ્ટન્સ છે ડી. તો ડાયપોલ મોમેન્ટની એક જનરલ વાત કરી. હવે આપણે અલગ અલગ ડાયપોલ મોમેન્ટની એપ્લિકેશન્સ જોવાના છીએ. આની વગર સંકરણ અધૂરું કહેવાય. સૌથી આપણે છે એ કયા અણુમાં લાગુ પાડવાના છે એની વાત કરી દઉં, એની પછી આપણે આના અલગ અલગ ઉપયોગો જોઈએ. તો અણુ છે એ આપણી પાસે બે પ્રકારના છે. એક તો દ્વિપરમાણવીય અને બીજું છે બહુપરમાણવીય. દ્વિપરમાણવીય અણુ હોય અને એમાં જો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ 0, તો એને કહેવાય અધ્રુવીય છે. જેમ કે H2, Cl2, Br2, N2, O2. અને જો એની વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ કાંઈક હોય, that is delta electronegativity difference is not equal to 0. HCl છે, CO છે, HF, તો એવાને કહેવાય ધ્રુવીય અણુ. આ બધા છે એ ડાયપોલ મોમેન્ટ બતાવતા હોય. આ બધાને ડાયપોલ થી રિપ્રેઝેન્ટ કરી શકાય.
દાખલા તરીકે માનો કે તમારી પાસે HCl છે તો આ H અને Cl અહીંયા માઇનસ ડેલ્ટા અહીંયા પ્લસ ડેલ્ટા. ડાયપોલને બતાવવા માટેનો એક સિમ્બોલ આવો છે. વધુ વિદ્યુત ઋણ તરફ ઇલેક્ટ્રોન જાય એટલે એરો આવી રીતે કરવાનો. ઓછા ઇલેક્ટ્રોન ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી થી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી. કોણ ખેંચી ગયો ઇલેક્ટ્રોન એની ઉપર એરો લઈ જવાનો. જે ઇલેક્ટ્રોન ને પુલ કરે એની તરફ એરો લઈ જવાનો. અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ છે. એરો જેની ઉપર આવે ને ત્યાં ઇલેક્ટ્રોન ગયા હોય અને જ્યાંથી ઇલેક્ટ્રોન વહી ગયા છે ત્યાં પ્લસ ચાર્જ છે એ આવશે એટલે અહીંયા કટ કરવાનું. આ કટ કરો ને એટલે દેખાઈ જાય કે અહીંયા આગળથી બધા ઇલેક્ટ્રોન ગયા, ત્યાં પાર્શિયલ પ્લસ બન્યો, અહીંયા બધા ઇલેક્ટ્રોન આવ્યા, ત્યાં બન્યો ડેલ્ટા માઇનસ. આ સિમ્બોલ છે. જે વધારે વિદ્યુત ઋણ હોય એની ઉપર એરો લઈ જવાનો, બીજી સાઈડે કટ કરી દેવાનો. આ એનો સિમ્બોલ છે. અને સદિશ ભૌતિક રાશિ છે તો સરવાળા બાદબાકી થઈ જ શકશે. બહુ પરમાણુની અંદર BeCl2 CCl4 આ બધા અધ્રુવીય છે. H2O NH3 જેવા છે એ ધ્રુવીય છે. આની માટે આપણે ઉપયોગ કરશું ડાયપોલ મોમેન્ટનો. બહુ પરમાણુય માટે ધ્રુવીયતા કહેવા માટે ડાયપોલ મોમેન્ટનો ઉપયોગ થાય. દ્વિપરમાણુય માટે ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી ખાલી દ્વિપરમાણુય માટે જ ચાલે. બહુ પરમાણુય હોય તો ત્યાં પછી એનું સુરસુર્યું થઈ જાય. ત્યાં પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી નો હાલે. ત્યાં પરિણામી સદિશ જોવાનો છે ને પરિણામી સદિશ એટલે ડાયપોલ મોમેન્ટ. બરાબર. ડાયપોલ મોમેન્ટ માટે થઈ અને બહુ પરમાણુય અણુનો આપણે ઉપયોગ કરશું. તો આ પણ એક આપણે છે એ પોઈન્ટની વાત કરી. બીજી આપણે આની અંદર એ વાત કરીએ, ડાયપોલ મોમેન્ટ જે પણ કાંઈ છે એ બે પ્રકારની ડાયપોલ મોમેન્ટ હોય છે. એક આખો અણુ લઈને એની અંદર હું તમને બતાવું ડાયપોલ મોમેન્ટ બેને લીધે હોય. સૌથી પહેલા તો માનો કે ભાઈ મારી પાસે NH3 અણુ છે તો આ N અહીંયા આગળ હાઇડ્રોજન હશે, આમાં હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. એક NH3 છે તો એક અહીંયા આગળ શું હશે? લોન પેર. લોન પેર. ડાયપોલ મોમેન્ટ જે છે ને એક તો A બોન્ડ B, માની લો કે આ માઇનસ ડેલ્ટા અને આ પ્લસ ડેલ્ટા, તો એક અહીંયા આગળ આપણને ડાયપોલ મળી. બોન્ડ ને લીધે થઈને ડાયપોલ મળે છે તો આને કહેવાય મ્યુ બોન્ડ. ડાયપોલ મોમેન્ટ ડ્યુ ટુ બોન્ડિંગ પેર. બોન્ડ ને લીધે થઈને ડાયપોલ મોમેન્ટ મળે છે એટલે એને કહેવાય મ્યુ બી. માનો કે કોઈ એક એટમ A છે અને એની ઉપર લોન પેર છે, તો એટમ એટલે ન્યુક્લિયસ અને લોન પેર એટલે ઇલેક્ટ્રોન. તો આની અંદર પણ આમ બતાવી શકાય. આને કહેવાય લોન પેર ને લીધે થઈને ડાયપોલ મોમેન્ટ. એટલે ડાયપોલ મોમેન્ટ બે રીતની આવે. લોન પેર ને લીધે થઈને હોય, બોન્ડ ને લીધે થઈને હોય. લોન પેર માં તો ડાયપોલ હોવાનો જ ઓબ્વિયસલી, કારણ કે લોન પેર એટલે ઇલેક્ટ્રોન, એક તો ન્યુક્લિયસ અને બીજું સામે લોન પેર, એટલે અહીંયા તો હોવાના જ છે. બીજું તો અહીંયા બોન્ડ ને લીધે થઈને આપણને મળવાના છે. તો આની અંદર તમે વેરીફાઈ કરો તો જઈ જો આ હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા, નાઇટ્રોજન માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા છે, પ્લસ ડેલ્ટા છે, આ -3 ડેલ્ટા છે. ચલો ઇલેક્ટ્રોન કોણ લઈ જાય છે? નાઇટ્રોજન. આ બોન્ડ ના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન, આ બોન્ડ નો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન. નેટ ડાયપોલ મોમેન્ટ ની ફોર્મ્યુલા શું આવશે? મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 3 તો તમને મળે છે મ્યુ બોન્ડિંગ પેર ડાયપોલ પ્લસ એક અહીંયા લોન પેર છે, જો લોન પેર પોતાની તરફ ખેંચશે તો પ્લસ મ્યુ લોન પેર. ઓકે, એક જ છે મ્યુ લોન પેર. તો 3 બોન્ડિંગ પેર પ્લસ 1 લોન પેર. નેટ ડાયપોલ મોમેન્ટ ની વેક્ટર આવી રીતે આવશે. બધા એડ થાય છે, જો આ બધા આમ એડ થશે અને રિઝલ્ટન્ટ ઉપર જશે, બધાનો સરવાળો 3 બોન્ડિંગ પેર પ્લસ 1 લોન પેર. આવી રીતે ડાયપોલ મોમેન્ટ જે છે એ બેને કારણે હોય, બોન્ડ ને કારણે પણ હોય ને લોન પેર ને કારણે પણ હોય. પણ એ કહી દઉં, લોન પેર ને કારણે હોય તો આ લોન પેર છે એ S કક્ષકમાં અથવા તો P કક્ષકમાં ન હોવી જોઈએ. S કક્ષકમાં હોય તો S કક્ષક કેવી છે? ગોળાકાર. ગોળાકાર એટલે શું કહેવાય? સદિશ. અને ડાયપોલ નો ગુણધર્મ શું છે? સદિશ. તો S કક્ષકમાં લોન પેર હોય તો એ ડાયપોલમાં કોઈ ભાગ ન ભજવે. કમ્પલસરી સંકૃત કક્ષકમાં હોવી જોઈએ. આ સંકૃત કક્ષક જ હોવી જોઈએ. ઈ નો ચાલે. S કક્ષકમાં બિલકુલ નો ચાલે. મ્યુ L ઇઝ ઇક્વલ ટુ 0. કોની કોની માટે? S અને P કક્ષક માટે. P કક્ષક માટે કેમ 0? P માટે 0 જ હોય ને, એક આમ ને એક આમ, બે લોગ બનાવ 0. P કક્ષક માટે પણ છે એ 0 સ્વીકારેલું છે આપણે. કોની માટે ડાયપોલ મોમેન્ટની લોન પેર 0 ન હોય?
તો કે sp માટે ન હોય, જો sp માટે નહીં હોય, sp2 માટે નહીં હોય, sp3 માટે નહીં હોય. મ્યુ લોન પેર જે છે એ સૌથી વધારે sp માટે, પછી sp2 માટે, પછી sp3 માટે. કેમ sp માટે? ઇલેક્ટ્રોનેગેટિવિટી સૌથી વધારે, પછી sp2 ને sp3 ની તો ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે એટલો ડાયપોલ વધારે બને. તો sp માટે હાઈએસ્ટ, પછી sp2 પછી sp3. લોન પેર મોમેન્ટ sp ની સૌથી વધારે હોય. અને બોન્ડ માટે તો આવી રીતે છે, આપણને દેખાય જ છે. વોટર માટે હું બનાવું, NF3 માટે બનાવું, અલગ અલગ બધા માટે અહીંયા આગળ છે, આપણે બનાવીને ચેક કરી જોઈએ એટલે આપણને આઈડિયા આવે. ચલો જુઓ. જો ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સથી કયો બન્યો? બોન્ડ પેર મોમેન્ટ. લોન પેર છે તો લોન પેર મોમેન્ટ મળશે, પણ ઝીરો કોની માટે આવશે? s અને p માટે. sp ની વધારે, પછી sp2 ની, પછી sp3 ની. ચલો મારે અહીંયા આગળ છે H2O માટે બનાવવું હોય તો, H2O માટે કરવું છે તો એક્સક્યુઝ મી, ચલો અહીંયા આગળ છે H2O ની અંદર છે એ જોવો ભાઈ. H2O ની અંદર તમે છે એ જોશો તો બે તો બોન્ડ છે, એટલે મ્યુ ટુ બોન્ડ, બે લોન પેર છે તો અહીંયા ટુ લોન પેર. બેના વેક્ટર સમ એડિશન થઈ જાય છે તો ટુ બોન્ડ પેર પ્લસ ટુ લોન પેર. NH3 ની અંદર જો 3 બોન્ડ પેર અને એક લોન પેર વાળી ડાયપોલ મોમેન્ટ. NF3 માં તો ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે ડિરેક્શન તમે જુઓ બેની ઓપોઝિટ છે. માઇનસ લોન પેર અને 3 મ્યુ બી. મેં આવી રીતે લખેલું છે, બેની ડિરેક્શન ઓપોઝિટ છે, ઓપોઝિટ ડિરેક્શન છે એટલે અહીંયા આગળ માઇનસ આવશે. પણ કહેવાની વાત એ છે કે કુલ ડાયપોલ મોમેન્ટ ની અંદર બધાનો સરવાળો થાય, એક બોન્ડ નો. બરાબર? બધા જ બોન્ડ નો સરવાળો કરીને પછી આપણને ખબર પડે. અને આને લીધે થઈને આપણને મોલેક્યુલની જ્યોમેટ્રી અથવા મોલેક્યુલનો શેપ પણ ખબર પડશે. ચલો આપણે એવું કરીએ કે મોલેક્યુલનો શેપ છે, જ્યોમેટ્રી છે, એને આપણે ચેક કરીએ કેવી રીતે છે એ થાય છે. ઉપયોગો આનો જોઈએ. સૌથી પહેલું છે ભૌમિતિક આકારનું અનુમાન. AX2 પ્રકારના અણુ લઉં છું, જેમ કે BeCl2, CO2, HCF2, ICl2. જો ખાલી આમાં પરમાણુ જ જોઈએ છે, લોન પેર ને આપણે ધ્યાનમાં નથી લીધી. આમાં AX2 લખવું એટલે આવી રીતે μ ઇઝ ઇક્વલ ટુ 0. જો એ રેખીય હશે તો 0 થશે. જુઓ ને, આ એક આમ વેક્ટર ખેંચશે, એક આ બાજુ ખેંચશે, ટોટલ μ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો μ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માં H2O છે, SO2 છે, SCl2 છે. તમે જો આ બે બોન્ડ ભેગા થાય એટલે એનો નેટ વેક્ટર ઉપર આવશે. આ લોન પેર નો ભેગો થઈને નેટ વેક્ટર ઉપર આવશે. એટલે કુલ વેક્ટર છે એ 0 નથી, બધાનો સરવાળો થઈ જશે. તમને આ બધી તો પછી ફોર્મ્યુલા ફિઝિક્સ વાળી ખ્યાલ જ છે. બરાબર? એક સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ મૂકો ને એવું બધું તમને આવડે છે. અથવા તો આવી રીતે કરો, શક્કરપારો બનાવી નાખો અને રિઝલ્ટન્ટ વેક્ટર આમ પેરેલલોગ્રામ બનાવીને તમે સમબાજુ ચતુષ્કોણની રીત ને એવું બધું આવતું હોય છે. એટલું બધું ફિઝિક્સ મને નથી ખબર, પણ હવે થોડી ઘણી ખબર છે એ કહી દીધું. હાલો, તો એક તો આ, જો ડાયપોલ 0 નીકળે અને અણુ AX2 હોય, રેખીય હશે. અને જો ડાયપોલ મોમેન્ટ AX2 અણુ ને ડાયપોલ મોમેન્ટ 0 નથી, તો એ અણુ જરૂરી કેવો હોવો જોઈએ? કોણીય. તમને એક્ઝામ્પલમાં આવી રીતે જ આપશે. અણુ છે AX2 અને ડાયપોલ મોમેન્ટ છે 0. આકાર કયો? રેખીય. અણુ છે AX2 પણ ડાયપોલ મોમેન્ટ 0 નથી, કેવો હોવો જોઈએ? કોણીય. સેકન્ડ છે અહીંયા આગળ જોઈએ, AX3 પ્રકારનો છે, AX3 અને ડાયપોલ મોમેન્ટ 0 છે. AX3 છે અને ડાયપોલ મોમેન્ટ 0 છે, તો જરૂરી સમતલીય હોવો જોઈએ. સમતલીય ત્રિકોણ તો જ 0 થાય. BH3 CH3 પ્લસ BF3 AlCl3. જો ત્રણે ત્રણ ખેંચે સેન્ટર થી,
એક જ સોર્સ માંથી ગમે એટલા વેક્ટર નીકળે, નેટ 0 થઈ જાય. આમાં પરિણામી સદિશ છે એ શું આવે બોલો? 0. અથવા તો આને તમે એવું વિચારો કે આ એક ટાઈપનો લૂપ બની ગયો, અને આ લૂપ બની જાય એટલે નેટ વેક્ટર કેવો આવે? 0. પરિણામી સદિશ છે આની અંદર 0 થાય, નેટ વેક્ટર 0 આવશે, ડાયપોલ મોમેન્ટ 0. સમતલીય છે. માની લો કે એ 0 નથી તો બે આપણી પાસે ચોઈસ રહે, એક તો ટી શેપ અને એક પિરામિડલ. એમોનિયામાં પિરામિડલ હશે, જો એમોનિયાની અંદર પિરામિડલ છે, નેટ એક વેક્ટર એક લોન પેર છે, પિરામિડલ શેપ છે, નેટ વેક્ટર 0 નહીં થાય. અને કા પછી કયો હોવો જોઈએ? ટી શેપ. જો આ ફ્લોરિન અને આ ફ્લોરિન હામે કપાઈ મરશે, આ ઉપર ખેંચ્યા નીચે ખેંચે, એટલે આ બે ફ્લોરિન તો વયા ગયા. ફાઇટિંગ કોની વચ્ચે રહી? આ બે લોન પેર અને એક ફ્લોરિન. ફ્લોરિન આમ ખેંચે ને લોન પેર આમ ખેંચે, જીતી કોણ જાય? લોન પેર. લોન પેર જ વધારે જીતે, કારણ કે લોન પેર ની અંદર છે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય, બે ઇલેક્ટ્રોન ડાયરેક્ટ છે, તો આ જીતી જાય. અને આમાં તો પાછી બે લોન પેર છે, એટલે પરિણામી સદિશ આ બાજુ આવશે. જરૂરી નથી હું બધાના અણુના આકાર એક એક ડ્રો કરીને તમને સમજાવું, પણ આવી રીતે હશે. 0 નથી તો તમારી પાસે ચોઈસ છે. તમને એક્ઝામમાં છે એ સીધો ક્વેશ્ચન આપશે, ClF3 ડાયપોલ મોમેન્ટ ની વેલ્યુ શું, એટલે 0 હોય ન હોય એવું બધું. ઓકે, અથવા તો એ કઈ કેટેગરીમાં એપ્લાય થાય એવું આપણે છે એ સોલ્વ કરવાનું રહે. ચાલો નેક્સ્ટ આપણે છે એ જોઈએ. અહીંયા આગળ છે એ આપણને અહીંયા એક્ઝામ્પલ આવશે XCF3+. ઓકે, XCF3+. પછી છે એ જો AX4 ટાઈપનો છે, CCl4, CH4, SiH4 ટેટ્રાહેડ્રલ છે. ટેટ્રાહેડ્રલમાં 0 થાય. કેમ 0 થાય? ટેટ્રાહેડ્રલ એટલે કઈ રીતે હશે? જો આવી રીતે શેપ હશે. આ બધા મેં વેક્ટર બનાવ્યા છે, જો Cl 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 Cl, અહીંયા આગળ કાર્બન. એક જ સોર્સ માંથી બધા વેક્ટર્સ બહાર આવે છે, સદિશ બહાર આવે છે, 0 થશે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો આકાર હોવો જોઈએ પ્લેનર. કેવી રીતે આકાર આવી જશે? આવી રીતે થવો જોઈએ. અહીંયા ઝેનોન લઈ લો. આ નો ખબર પડતી હોય આ એક્ઝામ્પલમાં, તો એ લોકોએ શું કરવાનું? પેલા આનું સંકરણ ગોતવાનું. સંકરણની ફોર્મ્યુલા તમને આવડે જ છે. અને નો આવડતું એક બીજું આવું શીખવાડ્યું હતું, ઝેનોનમાં બાર કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. કેટલા ફ્લોરિન જોડવાના છે? 4. 1 2 3 4. કેટલી લોન પેર બચી? 2. તો કરો જઈ સિગ્મા પ્લસ લોન પેર. સિગ્મા બોન્ડ તો 4 અને લોન પેર 2, ટોટલ 6. એટલે કયું કહેવાય? sp3d2. તો અહીંયા આગળ 4 તો ફ્લોરિન, 2 લોન પેર, 1 લોન પેર ઉપર, 1 લોન પેર નીચે. નેટ કેટલું આવશે? 0. હામે બધા ફ્લોરિન મરી ગયા, આની સામે આ વયો ગયો, આની સામે આ કપાઈ ગયો. લોન પેર બાજી કર્યા, બરાબર. એટલે બધું સામે કેન્સલ થઈ જાય, 0 થાય. આકાર થવો જોઈએ સમતલીય. સમતલીય થાય તો જ બધું 0 થાય. સમતલીય ન હોય તો 0 કેમ થાય? ઓકે, સમતલીય ન હોય તો 0 ન થાય. તમે પછી એવું કહો કે હું આનો શેપ આવી રીતે બનાવું તો 0 ન થાય. લ્યો અહીંયા આગળ ઝેનોન, આ એક ફ્લોરિન, બીજો ફ્લોરિન. એક ફ્લોરિન ને ઉપર રાખી દો તમે, 3 ફ્લોરિન એક સમતલમાં, 2 જગ્યાએ રાખી દો લોન પેર. આવામાં 0 ન થાય. લ્યો આમાં સામે કપાઈ ન પડે. આમાં આમાં આ ફ્લોરિન અને આ ફ્લોરિન કેન્સલ થઈ જાય, પણ 2 ફ્લોરિન બચે અને 2 લોન પેર બચે. એક્સપેરિમેન્ટ તમે કરો ને તો ખરેખર એની ડાયપોલ મોમેન્ટ 0 નીકળે. 0 ક્યારે નીકળે? પ્લેનર હોય તો. એટલે એનો શેપ જરૂર આવો જ થવો જોઈએ. નીચે અહીંયા આગળ આપણને આપેલું છે SF4. SF4 0 નથી ને, 0 નથી એટલે કેવો હોવો જોઈએ? C100. C100 એટલે મેં તમને કીધું તું આવી રીતે કંઈક આવશે. અહીંયા આગળ સલ્ફર, આ એક લોન પેર, ફ્લોરિન ફ્લોરિન, અહીંયા આગળ એક ફ્લોરિન, અહીંયા ફ્લોરિન. તમે જો ઉપર નીચેના ફ્લોરિન તો કટ થઈ જાય. કયા કટ નો થાય? આ પ્લેન વાળા આ કટ નો થાય, અને એક આ લોન પેર કટ નો થાય. એટલે આ 3 ને લીધે થઈને ડાયપોલ મોમેન્ટ મળે. આ 3 ને કારણે આપણને ડાયપોલ મોમેન્ટ છે એ મળી શકે, પોસિબિલિટી. અને આ શેપ પ્રોપર આ જ છે, એની સાબિતી શું છે એ આપણે જોયેલું છે. નેક્સ્ટ
AX5 કરીએ, AX5 તો અલગ અલગ પોસિબિલિટીમાં સૌથી પહેલું છે PCl5 ટ્રાયગોનલ બાયપિરામિડલ mu ઇઝ ઇક્વલ ટુ 0. તમને અણુ આપશે, તમારે ડાયપોલ મોમેન્ટ કહેવાની થાય આમાં. ચલો આ તો 120 ના એંગલે 0, એક ઉપર અને નીચે 180 I0. XeF5 માઇનસ પેન્ટાગોનલ પ્લેનર, પેન્ટાગોનલ પ્લેનર એક લોન પેર ક્યાં આવશે? ઉપર. એક લોન પેર ક્યાં આવશે? નીચે. માઇનસ છે, કટ થઈ જશે. 5 પ્લેન ની અંદર ફ્લોરિંગ છે એ બધા એકબીજારે કટ થઈ જાય, ઉપર નીચે લોન પેર કટ થઈ જાય. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એની અંદર આન્સર આવે છે BrF5. BrF5 નો શેપ બનાવતા શીખવાડ્યો હતો તમને. ચલો કેવી રીતે આવશે? Br એક છે, અહીંયા આગળ 2, પછી અહીંયા આગળ છે એ કયો આવશે? ત્રીજો. અહીંયા આગળ છે એ ચોથો. એક ફ્લોરિન ઉપર અને નીચે શું આવશે? લોન પેર. થઈ ગયું, લ્યો BrF5. આમાં 0 નહીં થાય. મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કેમ કેન્સલ થાય? ઉપર ફ્લોરિન તો એની સામે લોન પેર, 0 નહીં થાય. 4 સમતલના ફ્લોરિન કેન્સલ કરી દે, પણ અબોવ અને બિલો કેન્સલ નહીં થાય. નેક્સ્ટ AX6 મોલેક્યુલ. mu is equal to 0 pure octahedral અને mu is not equal to 0 distorted octahedral. Distorted octahedral એટલે એમાં ઓલી લોન પેર છે એ ફરતી હોય બધે. આની વાત કરી હતી આપણે. XC ચલો F6 1 2 પછી અહીંયા આગળ 3 4 આ 5 અને 6. યાદ કરો આમાં હજી એક લોન પેર છે અને એ લોન પેર બધે ફરતી હશે. લોન પેર ને લીધે થઈ, જો 6 ફ્લોરિન એકબીજાને કેન્સલ કરી દે, પણ આ લોન પેર, એ લોન પેર ને લીધે થઈને mu ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેવો ઓક્ટાહેડ્રલ? વિકૃત અષ્ટફલકીય, ડિસ્ટોર્ટેડ અથવા કેપ્ડ ઓક્ટાહેડ્રલ, ખૂંદ વાળો ઓલો. બરાબર. mu is AX7 mu is equal to 0 IF7 પેન્ટાગોનલ બાયપિરામિડલ અને mu is not equal to 0 માં અત્યાર સુધી કોઈ એક્ઝામ્પલ મળ્યું નથી. આવો કોઈ મોલેક્યુલ હજી આપણને જોવા મળ્યો નથી, અથવા તો આપણા સિલેબસમાં નથી. બરાબર. હોય તો આપણા સિલેબસની અંદર નથી. તો અલગ અલગ ટાઈપની જ્યોમેટ્રી અહીંયા આગળ લઈ અને આપણે છે એ ડાયપોલ મોમેન્ટની વાત કરી. એકાદ બે કેસ છે એ હું અહીંયા આગળ ડ્રો કરીને આપું છું, તમે લોકો છે એ મને જવાબ આપો. તમે લોકો છે એ આન્સર લાવજો ભાઈ. હું ખાલી અણુ લખી દઉં છું, તમારે જવાબ મને કહેવાના છે. સદી એટલે નેટ ડાયપોલ મોમેન્ટ 0 હશે કે નહીં હોય, તમારે આ મને જવાબ આપવાનો છે. ટેપ ડ્રો કરો અને મને ઈ કહેવાનું છે આ ડાયપોલ મોમેન્ટ નેટ 0 છે કે નહીં. ચલો આ સુરેન્દ્રનગર, બરોડા ભૈલી, ઈડર, રાજકોટ 1, સુરત ડભોલી,
મોરબી, મોડાસા, એમબી અને એમડી. પછી હવે કોણ બાકી છે એમાં? અમદાવાદ, રાજકોટ ગુરુકુલ 2, જ્ઞાનવલી, ચાલો સુરેન્દ્રનગર આન્સર આપો. સુરેન્દ્રનગર સેન્ટર. ડાયપોલ મોમેન્ટ 0 હોય. નેટ ડાયપોલ મોમેન્ટ 0 હશે. CO2 જે છે એનું સ્ટ્રક્ચર આવી રીતે થાય. CO2 માં કાર્બનનું સંકરણ કયું છે? sp. અને sp એટલે રેખીય કહેવાય, લિનિયર. લિનિયર છે તો બોન્ડ પેર મોમેન્ટ તો છે બે, પણ બે બોન્ડ ઓપોઝિટ છે. અને ઓપોઝિટ છે એટલે અહીંયા આગળ નેટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ટોટલ ડાયપોલ મોમેન્ટ 0. બરોડા ભૈલી, બરોડા ભૈલી સેન્ટર આન્સર આપજો. બરોડા ભૈલી સેન્ટર. ચલો એની જગ્યાએ મોરબી 2 અથવા તો જામનગર હરિયા, બે માંથી કોઈ એક આન્સર આપો. હેલો સર. ઓકે બોલો. સર એ તમે ભણાવ્યું ત્યારે અમે ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. કાંઈ વાંધો નહીં, પણ હજી આન્સર બાકી જ છે દેવાનો. આન્સર આપો. હેલો સર, હા બોલો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આની અંદર ઓકે. ઈડર સેન્ટર, ચાલો આને ઘડીક છોડી દો. ઈડર સેન્ટર આની માટે શું આવશે? ઈડર 0. જો ધ્યાન આપો, અહીંયા આગળ પેલી વાત તો બયની અંદર ફોસ્ફરસ નું સંકરણ કયું છે? sp3d છે. sp3d શેપ હોય તો એ sp3d શેપ આપણે આવી રીતે છે એ ડ્રો કરીએ છીએ. અહીંયા આગળ ફોસ્ફરસ બે ની અંદર છે હું ડ્રો કરી દઉં છું એટલે આપણને એકદમ કમ્પેરિઝન પ્રોપર થાય. અહીંયા ફોસ્ફરસ, તમને લોકોને યાદ હોય તો 3 બોન્ડ પ્લેનમાં હોય, 2 બોન્ડ અલગ ટાઈપના હોય. આવું મેં તમને શીખવાડેલું છે. 2 બોન્ડ અલગ હોય, એક્શલ કહેવાય, અને ઓલા ઇક્વિટોરિયલ વિષુવવૃત્તીય. હવે એમાં નિયમ એવો છે કે અક્ષ ઉપર કોને મૂકવાના? જે વધારે વિદ્યુત ઋણ હોય એને. તો અહીંયા આગળ તમે ચેક કરો તો ક્લોરીન અને ફ્લોરીનમાં વધારે વિદ્યુત ઋણ કોણ છે? તો કે સાહેબ ફ્લોરીન. તો ફ્લોરીન છે એ પેલો અહીંયા, બીજો અહીંયા. અક્ષ પૂરી થઈ ગઈ તો હવે ત્રીજો અહીંયા આગળ આવશે, અને ત્રીજો ફ્લોરીન છે અહીંયા આગળ. બાકીની બે જગ્યાએ શું આવશે? ક્લોરીન. ચલો આની અંદર ચેક કરો, 2 ફ્લોરીન છે તો આ એક ફ્લોરીન, બીજો ફ્લોરીન. 3 ક્લોરીન, ફ્લોરીન બધા પૂરા થઈ ગયા. 3 ક્લોરીન, ઓછા વિદ્યુત ઋણ ક્યાં આવશે? સમતલમાં. આની અંદર જોશો ને તો F ની સામે F, ક્લોરીન ક્લોરીન ની સામે બીજો ક્લોરીન. આમાં બધું 0 થઈ જશે. અહીંયા આગળ મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. પણ આ કેસ જો, આમાં ફ્લોરીન અને ફ્લોરીન તો કેન્સલ થઈ ગયા, પણ આ ફ્લોરીન અને એની સામે 2 ક્લોરીન. આ 0 નો થયું કહેવાય. આ 0 નો થયું કહેવાય.
અહીંયા આગળ છે એ પેલા કેસની અંદર આવશે મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને સેકન્ડ ની અંદર આવશે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. મેં તમને એવું કીધું સદિશ સરવાળા ને એવું જોવાનું છે, તો પ્રોપર શેપ ડ્રો કર્યો હોય તો પ્રોપર આન્સર આવી જ જાય. આમાં એક હારે બે કન્સેપ્ટ હતા. શેપ તમને ડ્રો કરતા આવડે છે એ તો ઇમ્પોર્ટન્ટ હતું, પણ ફ્લોરિંગ ને તમે ક્યાં મૂકો છો? મેં તમને બેન્ડ નો નિયમ શીખવાડેલો હતો કે લોન પેર અને ઓછા વિદ્યુત ઋણ વાળા ક્યાં રે? સમતલમાં. વધારે વિદ્યુત ઋણ વાળાને હંમેશા ક્યાં ગોઠવવાના? અક્ષ ઉપર, આ ઊભી અક્ષ ઉપર. આવી આપણે વાત થયેલી હતી. નેક્સ્ટ ચલો, ગુરુકુળ નંબર 1. 0. આ છે SF6. SF6 એટલે આ અષ્ટફલક થવો જોઈએ, અને અષ્ટફલક ની અંદર સમમિતિ હોય આ સલ્ફર. બધા એકબીજાને સામે કાપી મરશે, બરાબર? બધા એકબીજાને કેન્સલ કરી દેશે. નેટ વેક્ટર આની અંદર છે એ આવવો જોઈએ 0. સુરત ડભોલી. Q does not equal to 0. આ સીસો શેપ છે, સીસો, અને સીસો એટલે નોટ ઇક્વલ ટુ 0 થશે. MB બોલો. 0. આની અંદર નેટ વેક્ટર 0 થવો જોઈએ, સમચતુષ્ફલકીય છે એટલા માટે થઈને. ઓકે, MD 0 નથી. આની અંદર 0 નહીં થાય, કારણ કે આ પિરામિડલ શેપ છે. જો આવી રીતે આવશે. આમાં સંકરણ કયું નીકળશે? sp3 માઇનસ ચાર્જ છે sp3, એટલે કે mu is not equal to 0. લોન પેર એક આવી ગઈ એટલે 0 નહીં જ થાય. સાંભળી લો, જેમાં એક લોન પેર આવી ગઈ કોઈ દી 0 નથી જ થવાનો. એક લોન કેમ આની અંદર એક લોન પેર આવી ગઈ હતી 0 નહીં થાય, પતી ગયું. એક લોન પેર વાળો હોય ને એટલે ઈ જિંદગીમાં 0 ન થાય. હાલો, OF2 અમદાવાદ. OF2 That's not 0. હા, લોન પેર આવશે એટલે કે mu is not equal to 0. BCL3 બીજા નંબરનું ગુરુકુળ. BCL3 પ્લેનર હોય, sp2 સંકરણ, mu is equal to 0. ચાલો ભાઈ, જીવી. Mu is not equal to 0. આની અંદર છે is not equal to 0, બરાબર છે. mu is not equal to 0. એનું રીઝન એવું છે, લોન પેરું આવશે, કપાહે નહીં. આ sp3d થાય, આવી રીતે હશે. અહીંયા ઝેનોન. ચલો પેલા ફ્લોરિન મૂકી દો. 3 ફ્લોરિન છે. આ પેલો ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન. હવે બે લોન પેરું રહેશે, એક અહીંયા આગળ, એક અહીંયા આગળ. 0 નહીં થાય, તો mu is not equal to 0. ઓકે, નેક્સ્ટ. હવે આપણે કેટલાકના ઉપયોગોને એવું જોવાનું છે. અલગ અલગ પ્રકારના ઉપયોગો મેં અહીંયા લીધા છે. અમુક ઉપયોગો હું તમને કાર્બનિકમાં ભણાવીશ, પણ અત્યારે જે આપણીથી સોલ્વ થઈ શકે એવાને ખાલી આપણે ફોકસ કરીએ. બધાને તો આપણે ફોકસ નહીં કરીએ, જે જરૂરી છે એને કરીએ. સૌથી પહેલું છે સમઘટકોનું અનુમાન. તમને માની લો કે 1,1 ડાયક્લોરો 1,2 ડાયક્લોરો આપેલા હોય, તો આમાં જુઓ બે એક જ ક્લોરીન એક જ પરમાણુ ઉપર છે એટલે આ 1,1 છે. આને આપણે 1,2 કહીએ, અહીં આગળ પણ 1,2 કહીએ. ડબલ બોન્ડ થી એક જ સાઈડ ઉપર બે ક્લોરીન હોય તો એને કહેવાય સીસ, અને જો ડબલ બોન્ડ ની સામે વાપરેલા હોય તો એને કહેવાય ટ્રાન્સ. સીસ સમઘટક અને ટ્રાન્સ સમઘટક ની અંદર આપણે છે ઈ જો ચેક કરીએ, આને ઘડીક તડકે મૂકો, આ બે ની જ ખાલી વાત કરો, તો સીસ અને ટ્રાન્સ ની અંદર ટ્રાન્સમાં તો 0 થઈ જાય, કારણ કે બે ક્લોરીન સામે આ જેટલું ખેંચે એટલું ઓલો ખેંચે. આમાં મ્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ 0. અચ્છા, આમાં 0 નહીં થાય, આમાં નેટ વેક્ટર 0 નથી, બે એક જ દિશામાં છે. જો 1,2 વાળાની અંદર 1,2 વાળાની અંદર ટ્રાન્સ ની અંદર થાય છે 0, પણ સીસ ની અંદર 0 થતું નથી. સીસ આઇસોમર આમાં એટલે 0 નહીં થાય. ટ્રાન્સ ની અંદર 0 હોય તે 0 ન હોય, ઈ ડિપેન્ડ કરે સિચ્યુએશન ઉપર. અહીંયા કયા કયા વિસ્થાપનો આપેલા છે ઈ. પછી અહીંયા માની લો કે એક H આપેલો હોય અને અહીંયા આગળ CH3 આપ્યો હોય તો આમાં 0 ન થાય. સામે હરખા હોય ને તો 0 થાય.
અત્યારે તો બે H છે એટલે 0 છે. તો 1,2 ડાયક્લોરો વ્યુત્પન્નમાં સીસ માટે 0 નથી, ટ્રાન્સ માટે 0 છે. 1,1 માટે તો ઓબ્વિયસ છે 0 થવાનું જ નથી. નેટ વેક્ટર આવી રીતે તમને દેખાશે, mu is not equal to 0. માનો કે આની ડાયપોલ મોમેન્ટ તમને A મળે, આની ડાયપોલ મોમેન્ટ mu net A છે, આની ડાયપોલ મોમેન્ટ B છે, અને આની ડાયપોલ મોમેન્ટ C છે. તો તમે કયો છે A B C નો ક્રમ બનાવીને બોલો. A B C નો ક્રમ બનાવવાનો છે, વધારે ઓછું કોનું, એમ ચડતો ક્રમ ઘટતો ક્રમ જે બનાવવો હોય ઈ. ચાલો હાદુ રાજકોટ ગુરુકુળ 1-3 વાળું નહીં, B નંબર નો ક્લાસ, અથવા જામનગર હરિયા. ડાયપોલ મોમેન્ટ નો ક્રમ કહેવાનો છે. બોલો, જે જે વિચાર આવે ઈ ગમે ઈ બોલો. આમાં સૌથી ઓછું તો ડાયપોલ મોમેન્ટ કોની આવશે? બી ની, કારણ કે એની 0 છે. જો હવે કમ્પેર કરવાનો રહ્યો A અને C, A અને C. તો A અને C ની અંદર છે ઈ જો આપણે વાત કરતા હોઈએ એ વધારે એસીબી તો ડાયપોલ મોમેન્ટ છે ઈ C ની વધારે નીકળશે. રીઝન શું છે ઈ જોવો. હવે સાંભળો, હવે રીઝન અહીંયા આગળ ડબલ બોન્ડ ની હારે સિંગલ બોન્ડ નું અપાકર્ષણ કયો છે? આ ડબલ બોન્ડ ની સામે સિંગલ બોન્ડ. અહીંયા આગળ ડબલ સિંગલ એટલે પાઈ બોન્ડ ની સામે સિગ્મા બોન્ડ. અહીંયા આગળ ઈ જ છે, પાઈ બોન્ડ ની સામે સિગ્મા બોન્ડ. એને લીધે થઈને આ થીટા છે ને એ થોડોક નાનો થઈ જાય. મેં તમને એક વખત કીધું હતું આ કાયદેસર થવો જોઈએ 120 ડિગ્રીનો. આ કાયદેસર 120 ડિગ્રીનો, પણ આ માની લો કે 122 ડિગ્રીનો હશે. આ છે એ તમને મળશે 116 ડિગ્રીનો. હવે આ થીટા ઓછો થયો, અહીંયા આગળ થીટા નાનો થયો. થીટા ઓછો છે તો તમને ઈ ખબર છે, હમણાં તમે ફોર્મ્યુલા કીધું મને, mu is equal to a square plus b square plus 2ab cos theta અને રેસ ટુ 1 half. હવે આમાં ઓલો cos હાલે, cos છે ઈ sin કરતા તો ઊંધો જ હાલે. sin નું ફંક્શન છે ઈ કેવી રીતે કામ આપે ભાઈ? sin નું ફંક્શન કેવી રીતે હોય? sin 0 એટલે 0 1 પછી આવી રીતે ઊંધું આવે છે ને. sin ની આવી રીતે વેવ ફંક્શન હાલતી હોય. sin 0 પછી 30 એટલે 1 half, એવું બધું તમને ખબર છે. cos ની અંદર છે એ અલગ હોય. cos ની અંદર શું આવે? આવી રીતે આવશે. cos 0 એટલે 1, જો આવી રીતે ફંક્શન. તો cos ની અંદર ફંક્શન ઊંધું આવે એટલે હું કહી શકું mu ચલે છે 1/θ. થીટા એટલે cos થીટા. અહીંયા આગળ થીટા છે ઈ જેટલો નાનો એટલી ડાયપોલ મોમેન્ટ છે ઈ વધારે. તો અહીંયા આગળ તમારો જે પણ કઈ જવાબ આવશે એમાં C હાઈએસ્ટ આવશે, પછી A આવશે ને B તો 0 જ છે. તમે લોકો ક્યાંક છે ઈ ફોર્મ્યુલા આવડવા નોંધ કરી રાખો. ખાલી આવું વિચારવાનું હોય નોંધ કરી રાખો કે mu ચલે છે 1/θ. mu ચલે છે 1/θ. થીટા જેટલો વધારે ને એટલી ડાયપોલ મોમેન્ટ ઘટે. થીટા વધારે એટલી ડાયપોલ મોમેન્ટ ઘટે. આ નિયમ છે. જો આ તમને આ ફોર્મ્યુલા આવડશે ને તો આની પછીનો આન્સર ફટાકે આવી જશે. જો હાલો નેક્સ્ટ. વિસ્થાપકોના સ્થાનનું અનુમાન, એટલે કે આ ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન, મેટા ડાયક્લોરોબેન્ઝીન, પેરા ડાયક્લોરોબેન્ઝીન. જવાબ તમને આવે ઈ જો ફટાકે આવી જશે. અહીંયા આગળ આ બે ક્લોરીન ને પાછળ લંબાવો, પાછળની સાઈડ. અહીંયા આગળ એંગલ કેટલાનો બનતો હોય એવું દેખાય છે? 60 ડિગ્રી. બેન્ઝીન તો 66 છે, તો ભાઈ 60 ડિગ્રી બનાવે ને. ચાલો અહીંયા આગળ છે ઈ એંગલ કેટલાનો બનતો હોય એવું દેખાય છે? તો કે સાહેબ 120 ડિગ્રી. અને આ તો દેખાય જ છે ને સીધે સીધું, ડાયરેક્ટ ઊભે ઊભું. કેટલા બનતા હોય એવું દેખાય છે? 180 ડિગ્રી. 180 ડિગ્રી હાઈએસ્ટ. અહીંયા આગળ થીટા, ડાયપોલ મોમેન્ટ સૌથી ઓછી. અહીંયા થોડીક વધારે ને આમાં સૌથી વધારે. એક્સપેરિમેન્ટલ છે એ બધી વેલ્યુઝ મેં લખેલી છે, એ તમે જોવા જાઓ તો અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ આવશે 0. દેખાય જ છે, આમ સામે કપાઈ પડે. આ ઉપર ખેંચે આ નીચે ખેંચે, 0. લ્યો. આવું ન કરવું હોય ને તો ઓલી ફોર્મ્યુલામાં બધી વેલ્યુ તમે મૂકી શકો. માનો કે આ બોન્ડ નો વેક્ટર A
આ બોન્ડ ના આને એ જ કેવો પડે ને, બે ક્લોરીન ક્લોરીન જ છે, આને એ કહી દો. તો હવે ફોર્મ્યુલા શું છે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આ a સ્ક્વેર, આ a સ્ક્વેર પ્લસ 2ab, a ઇન્ટુ b એટલે a ને a પાછા આવ્યા એટલે 2a સ્ક્વેર, અને અહીંયા આગળ લખી દઉં cos 180, cos 180 એટલે -1 થાય, રેઝ ટુ 1 હાફ. cos 180 એટલે કેટલા થશે ભાઈ? -1. તો અહીંયા આગળ છે એ જો a અને a એટલે 2a સ્ક્વેર, આ માઇનસ છે એટલે -2a સ્ક્વેર રેઝ ટુ 1 હાફ. મરી ગયો આ યો. ઓકે, વેલ્યુ મૂકીને તમે ચેક કરી શકો. આની અંદર તમે વેલ્યુ મૂકજો, આમાં વેલ્યુ મૂકજો, આન્સર તમને મળશે. તમને એના ફોર્મમાં જવાબ મળશે. આ એ માની લો, આ એ માની લો. અહીંયા કેટલા મૂકશો? cos 120. અચ્છા, cos 120 મૂકો એટલે કેટલો થાય? -1 હાફ. અને અહીંયા આગળ છે 60 ડિગ્રી વેલ્યુ તમારે મૂકવાની છે. ઓકે, 1 હાફ વેલ્યુ મૂકી દેવાની. જ્યારે એ જવાબ પછી મેળવી લેજો. પણ આની અંદર ક્રમ બનશે. ક્રમ બનાવો તો સૌથી વધારે ડાયપોલ મોમેન્ટ મળશે ઓર્થોની, પછી મેટાની, પછી પેરાની. ઓર્થો, મેટા ને પેરા. આ બધું કેમેસ્ટ્રી ઓછું, ફિઝિક્સ થોડુંક વધારે એવું છે. આ નેક્સ્ટ, ચલો નેક્સ્ટ. કેમેસ્ટ્રી આવતું હોય એવો એક ક્વેશ્ચન લઈએ આપણે. જો ડાયપોલ મોમેન્ટ ઓફ બેન્ઝીન 1,4-ડાયોલ, Cl અને Cl હામ હામે હતા, કપાઈ મર્યા, 0 થઈ ગયું. OH અને OH હામ હામે કપાઈ મરીને 0 થવા જોઈએ, પણ 0 નો થયા. રીઝન શું છે? અહીંયા આગળ રીઝન ઈ છે કે આ ઓક્સિજન છે એ sp3 છે, અને sp3 એટલે આવી રીતે બોન્ડ હોય, આડા ક્રોસમાં બોન્ડ હોય. ક્રોસમાં બોન્ડ છે તો એની પોઝિશન બે રીતની. પેલા બે OH અને OH એક જ દિશામાં, આનો ડાયપોલ મોમેન્ટ અહીંયા આવશે, આનું ડાયપોલ મોમેન્ટ અહીંયા જશે, નેટ વેક્ટર બહાર આવશે. આની અંદર જો ભાઈ આ ટ્રાન્સ ટાઈપના છે. ટ્રાન્સ એટલે ઓપોઝિટ, અને આ ઓપોઝિટ એટલે આમાં શું થઈ જશે? 0. મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, અને અહીંયા આગળ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માનો લો કે તમે આના 100 અણુ લ્યો, 100 તો 50 આવા હશે, 50 આવા હશે. આને લીધે થઈને ભલે ડાયપોલ મોમેન્ટ 0 થાય, આ ભલે કપાઈ મરે, પણ આ તો એટલો તો 50 તો જીવતા રહ્યા ને. એ 50 ને લીધે થઈને ડાયપોલ મોમેન્ટ છે ને મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર? બે OH સીસ હોય, અને એકવાર OH ટ્રાન્સ હોય. બે 50-50 કમ્પોઝિશન માની લો, મોલ અંશ બે નો એક માની લો. બરાબર છે? મોલ અંશ ટોટલ તો 1 થાય ને, તો એની ઉપરથી અહીંયા આગળ 0.5 આનો, 0.5 આનો, તો આવા 50 મોલેક્યુલ હોય તો એને લીધે થઈને કાંઈક તો ડાયપોલ તમને મળશે જ જોવા. મોનો એટોમિક આપેલા હોય ને, મોનો એટોમિક એટલે ચલો અહીંયા આગળ Br છે, Cl છે, I છે, અહીંયા Br, તો કપાઈ જ જાય. નેટ ડાયપોલ મોમેન્ટ 0 થઈ જ જાય, કપાઈ જાય. અહીંયા H અને H આપેલા છે, Cl આપેલા છે, કપાઈ જ જાય, કટ થઈ જ જાય. પણ પોલી એટોમિક આપ્યા હોય, OH છે, જો OH, હવે આ નો કટ થાય. તમને અહીંયા આગળ છે ઈ ચલો આપી દીધેલું છે, NH2 આપી દીધેલું છે. આ NH2, અહીંયા NH2, હવે ઈ કટ નો થાય. દેખાય તમને કે આ કટ થાય, પણ ઈ કટ નો થતું હોય. તો આની અંદર ડાયપોલ મોમેન્ટ છે એ આપણને કંઈક ને કંઈક મળવાની છે. આ એડવાન્સમાં એકવાર ક્વેશ્ચન પૂછાણો તો અહીંયા સલ્ફર, અહીંયા સલ્ફર, SHSH, ZEE એડવાન્સ 2016, 14 અથવા તો 16 નો ક્વેશ્ચન છે, એડવાન્સ નો ક્વેશ્ચન છે. તો વિચારવાનું આવું, મેં OH મૂક્યા છે, એ લોકોએ સલ્ફર મૂકીને પૂછ્યું હતું, પણ બધું છે તો એકનું એક જ. SH કરો કે OH કરો, બધું એકનું એક જ થાય, એમાં કઈ ફેર ન પડે. ઓકે, તો આવી રીતે ડાયપોલ મોમેન્ટ છે. તમને એવું બની શકે કે ભાઈ તમને એ લોકો છે ત્યાં ઈથર લખીને આપી દે. ક્વેશ્ચન તો જો બધી પ્રકારના બની શકે આમાં. તમને આવી રીતે લખીને આપી દે. તો આમાં ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કરવાનું તમારે. ઓક્સિજન આવી ગયો, ઓક્સિજન તો આવી રીતે લખી શકાય. જો આ એક OCH3, બીજો OCH3, અને એક આની હારે બીજું શું લખી શકાય કોમ્બિનેશનમાં?
આમાં 0 થઈ જાય, આમાં 0 નહીં થાય. આ મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. મિક્સચરમાં તો આ બે પ્રેઝન્ટ છે. ઓલ ઓવર આપણે ચેક કરવા જઈએ તો આને લીધે થી 0 નહીં જ બને. આવું આવી રીતે જવાબ દેવાના. નેક્સ્ટ, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ ડાયપોલ મોમેન્ટ આવશે ત્યારે હું તમને ફરીથી આ એક્ઝામ્પલ છે એ બધા યાદ કરાવીશ. અમુક એક્ઝામ્પલ તો ઓર્ગેનિકમાં આપણે શીખીએ તો જ ફાયદો થાય એવું છે. બધા એક્ઝામ્પલ તમને અત્યારે હું નહીં કરાવી શકું. જેમ કે આ જ છે, ડાયપોલ મોમેન્ટ ઇઝ લેસન બાય મેસોમેરિક ઇફેક્ટ, તો અહીંયા તમને સમજાવી શકું એમ નથી. આ ડાયપોલ મોમેન્ટ ઇન્ક્રીઝ બાય મેસોમેરિક ઇફેક્ટ, તો આ બેની કમ્પેરિઝન અત્યારે તમને સમજાવી શકું એમ નથી. પણ જે તે સમયે ભણાવીશ ત્યારે તમને હું પાછું રિકોલ કરાવીશ. અત્યારે આને આ બેને આપણે સ્કીપ કરીએ છીએ. એની માટે થઈને સ્પેશિયલ ઓર્ગેનિકની બધી ઇફેક્ટ, આ મેસોમેરિક ઇફેક્ટ ને એવું આવડે ને ત્યારે એનો જવાબ આવે. એટલે અત્યારે એને મૂકો તડકે. નેક્સ્ટ, CO અણુની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી હોય છે. આ કામનું સેન્ટેન્સ છે. CO અણુની દ્વિધ્રુવ ચાક માત્રા ઓછી હોય છે. નીકળવી જોઈએ બહુ વધારે, પણ આપણને બહુ ઓછી મળે છે. કારણ શું છે? સૌથી પહેલા તો એ છે કે આ બે લોન પેર એકબીજાને કેન્સલ કરી નાખે. હાલો, લોન પેર કાર્બનની ઉપર લોન પેર, ઓક્સિજન ઉપર લોન પેર, એટલે લોન પેર ને લીધે ડાયપોલ મોમેન્ટમાં કઈ ફેર નથી પડતો. લોન પેરની હિસ્સેદારી વહી ગઈ. હવે CO નું સ્ટ્રક્ચર બનાવો. કાર્બનમાં 12 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનમાં 12 કેટલા ઇલેક્ટ્રોન? 6. આ બે ભાગીદારી કરી લે છે. આવું બીનું કોવેલેન્સી અકોર્ડિંગ. તો તમે જોશો આ લોન પેર તો આપણે એની ગણવાની નથી. આની લોન પેર ગઈ, આની લોન પેર ગઈ. કાર્બનની પાસે અહીંયા આગળ ખાલી કક્ષક, ઓક્સિજન વિદ્યુત ઋણ છે. વિદ્યુત ઋણ એટલે અહીંયા માઇનસ ડેલ્ટા, આ પ્લસ ડેલ્ટા. એક ડાયપોલ આવી રીતે બન્યો. હવે CO માં અષ્ટક તો પૂરા નથી થયા. ઓક્સિજન પાસે બે લોન પેર હતી, એક તો કેન્સલ થઈ ગઈ. બીજી લોન પેર આની આરે કોઓર્ડિનેટ બોન્ડ બનાવશે, અને કોઓર્ડિનેટ બોન્ડ બનાવે એટલે આને ઇલેક્ટ્રોન આપ્યા. કાર્બને લીધા એટલે માઇનસ, ઓક્સિજન આપ્યા એટલે પ્લસ. ઊંધો એક ડાયપોલ સામે બીનો છો. બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, બેમાં ડાયપોલ સામે ઊંધા ઊંધા હાલે. બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અને બેની ડાયપોલ મોમેન્ટ પાછી તમે જોવો સામ સામે છે. એને લીધે થઈને ઓપોઝિટ ડિરેક્શનની અંદર વેક્ટર ક્રિએટ થયા, અને એટલા માટે થઈને ડાયપોલ મોમેન્ટ એની બહુ ઓછી મળે તમને. હોય એની કરતા ડાયપોલ છે એ તમને બહુ ઓછી મળે છે. એનું કારણ જ આ છે, બે સ્ટ્રક્ચર રેઝોનેટિંગ અને બેમાં ઊંધી ઊંધી ડાયપોલ મોમેન્ટ. અને એટલા માટે થઈને તમે છે એ જોવાની વેલ્યુ ઓલ ઓવર બહુ ઓછી થઈ જાય, કપાઈ જાય. માની લો કે આ સ્ટ્રક્ચર નો બનતું હોત તો આની વેલ્યુ બહુ મોટી નીકળે. માની લો કે 2.3 ડી બાય કે એવું કંઈક સમથિંગ. પણ બે સ્ટ્રક્ચર છે, બેમાં ઓપોઝિટ ડિરેક્શન છે, એટલે ઓલ ઓવર થોડી ઘણી કેન્સલ થઈ જાય. અને એટલા માટે નેટ ઇમ્પેક્ટ બહુ ઓછો રહે છે. 0.11 જેવી ડાયપોલ મોમેન્ટ રહે છે. તો એનું કારણ આ છે. તો CO ની ડાયપોલ મોમેન્ટ છે એ ઓછી હોય છે, વધારે નથી હોતી. કારણ આ કીધું. બીજું, O3 અણુ છે એ પણ ધ્રુવીય છે. ઓઝોન નો અણુ ધ્રુવીય હોય. જો આવી રીતે એક તો અહીંયા આગળ લોન પેર રહે જ છે. સેન્ટ્રલ એટમ ઉપર એક લોન પેર, એટલે ડાયપોલ મોમેન્ટ મળે જ છે, કંઈક ને કંઈક મળે, 0 ન થાય. એ મેં તમને વાત કરી. નેક્સ્ટ, કેટલાક અગત્યના મેં અહીંયા આગળ ક્રમ બતાવ્યા છે ડાયપોલ મોમેન્ટના, જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી બધામાંથી, બધા અલગ અલગ ચેપ્ટર્સમાંથી ભેગા કરીને બનાવેલા છે. HF ની હાઈએસ્ટ, HCl, HBr ને HI. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે, ડાયપોલ મોમેન્ટ ઘટે. બરાબર. ફ્લોરિન હાઈએસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. કાર્બન સાથેનો કેસ બદલાઈ જાય છે. ક્લોરિન જીતી જાય છે, ફ્લોરિન નહીં તે. રીઝન શું છે અહીંયા આગળ? રીઝન એ છે કે કાર્બન ક્લોરિન, કાર્બન અને ફ્લોરિન. ક્લોરિન જે છે, ક્લોરિન એ ચાર્જ પણ બનાવે છે, બંધ લંબાઈ લાંબી છે. જો અહીંયા આગળ મ્યુ ઇઝ ઇક્વલ ટુ આવે ક્યુ ઇન્ટુ ડિસ્ટન્સ, તો ક્લોરિન છે એ ડિસ્ટન્સ ને કારણે જીતી જાય. અહીંયા ફ્લોરિન એટલાનો બોન્ડ બહુ જ નાનો હોય, a very short bond. બહુ નાનો બોન્ડ એટલા માટે થઈને છે. અહીંયા તો ડિસ્ટન્સ બહુ ઓછું, તો ડાયપોલ મોમેન્ટ ઓછી. આ નીટમાં પૂછાયેલો ક્વેશ્ચન છે ભાઈ, આને ધ્યાન રાખજો. મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ ક્લોરાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, મિથાઇલ આયોડાઇડ, એમાં ફ્લોરિન કરતા ક્લોરિન જીતી જાય. બરાબર. બોન્ડ ડિસ્ટન્સ વધારે હોવાના કારણે ચાર્જ પણ વધારે છે, ડિસ્ટન્સ પણ વધારે છે, એટલા માટે થઈને
જેમ જેમ ક્લોરીનના પરમાણુ વધે એમ એમ વેક્ટર 0 તરફ જાતો જાય, છેલ્લે 4 ક્લોરીન આવી જાય, બધો વેક્ટર 0. અહીંયા આગળ છે એ આપણે એવું કહી શકીએ ડાયપોલ મોમેન્ટ મ્યુ. મ્યુ ચલે છે 1 હેલોજનની સંખ્યા. ડાયપોલ મોમેન્ટ ચલે છે હેલોજનની સંખ્યા. પાણીની ડાયપોલ મોમેન્ટ વધારે છે HF કરતા. પાણીમાં 2 લોન પેર છે. પાણીની અંદર 2 લોન પેર છે એટલે એ જીતી જાય 1.85 ડી બાય 1.78 ડી બાય. HF કરતા H. આ એક્સપેરિમેન્ટલ ડેટા છે. આવા ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછેલા છે એટલે ડાયરેક્ટ મેં અહીંયા આગળ ડેટા સહિત લખી દીધેલા છે. H2O અને H2S માં કોની વધારે? 2 લોન પેર 2 લોન પેર, 2 બોન્ડ પેર 2 બોન્ડ પેર, બધું હરખું છે. બધું હરખું હોય તો પછી હવે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ ચેક કરી લો. ઓક્સિજનની 3.5, હાઇડ્રોજનની 2.1, સલ્ફરની 2.5, હાઇડ્રોજનની 2.1, અહીંયા 1.4 નો ડિફરન્સ, અહીંયા 0.4 નો ડિફરન્સ. આ વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ તો અહીંયા ડાયપોલ મોમેન્ટ વધારે, અહીંયા ડાયપોલ મોમેન્ટ ઓછી. આવી રીતે તો જે અગત્યના બધા પોઈન્ટ હતા એ મેં તમને કમ્પેર કરાવ્યા. મેક્સિમમ ક્વેશ્ચન અઘરામાં અઘરો કરવો હોય ને તો છેલ્લો પોઈન્ટ છે આયોનિક કેરેક્ટર. કોઈ પણ બોન્ડ કેટલો આયોનિક છે, કેટલા ટકા આયોનિક છે, કેટલા ટકા સહસંયોજક છે, એની માટેની ફોર્મ્યુલા છે ઓબ્ઝર્વડ ડાયપોલ મોમેન્ટ અપોન થિયોરેટિકલ ડાયપોલ મોમેન્ટ. મ્યુ ઓબ્ઝર્વડ અપોન મ્યુ થિયોરેટિકલ. જો મ્યુ ઓબ્ઝર્વડ અપોન મ્યુ થિયોરેટિકલ એટલે એની અંદર શું મૂકી દઈએ? Q ઇન્ટુ ડી. તો પરસન્ટેજ આયોનિક કેરેક્ટર મ્યુ ઓબ્ઝર્વડ અવલોકિત ડાયપોલ મોમેન્ટ એટલે પ્રાયોગિક ડાયપોલ મોમેન્ટ, એને ભાગ્યા Q ઇન્ટુ ડી કરવાનું ને એને ગુણ્યા 100 એટલે તમને સીધું મળશે કે આપેલો બોન્ડ કેટલો આયોનિક છે. એકાદો દાખલો અહીંયા આગળ હું ગણાવું છું એટલે તમને લોકોને એકદમ ક્લિયર થાય. જો HCl અણુની દ્વિધ્રુવ ચાક માત્રા કેટલી આપી છે? 1.3 ડી બાય. બંધ લંબાઈ કેટલી આપી છે? 1.275. તો પરસન્ટેજ આયોનિક ગુણધર્મ ગણો. આને હવે ગણતરી કરીએ આપણે. ડાયપોલ મોમેન્ટ 1.03 અને આ 1.275. ચલો HCl માટે મ્યુ ઓબ્ઝર્વડ અવલોકિત ડાયપોલ મોમેન્ટ કેટલા આપ્યા હતા? 1.03 ડી બાય. તમને ડિસ્ટન્સ આપી દીધેલું હતું કોની વચ્ચેનું? H અને Cl. કેટલા હતા? 1.275 એંગસ્ટ્રોમ. અને તમને એવું પૂછ્યું પરસન્ટેજ આયોનિક કેરેક્ટર. બોન્ડ કેટલા ટકા આયોનિક છે એ ગણો. તો ભાઈ આપણી પાસે તો ફોર્મ્યુલા શું છે? પરસન્ટેજ આયોનિક કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઓબ્ઝર્વડ અપોન મ્યુ થિયોરેટિકલ. હવે આ થિયોરેટિકલ એટલે અહીંયા શું કરવાનું? તો કે ચાર્જ ઇન્ટુ ડિસ્ટન્સ. અહીંયા આગળ 100. આમાં શિફ્ટિંગ કોનું થયું હોય? ઇલેક્ટ્રોનનું. એટલે ચાર્જ તમારે હંમેશા Q કેટલો લેવાનો છે? Q always you will take 1.06 into 10⁻⁻19 કુલમ. શિફ્ટિંગ ઇલેક્ટ્રોનનું થાય એટલે તમારે હંમેશા ઇલેક્ટ્રોનનો ચાર્જ જ લેવાનો. ડિસ્ટન્સ કેટલા આપેલા છે? 1.275. એ એંગસ્ટ્રોમમાં છે એને તમે ફેરવી નાખો મીટરની અંદર. બધા વેલ્યુ મૂકો. ચાલો આ 1.03. આ તો જ્યાં આવ્યો એ ડીબાઈમાં આવ્યો. આપણે આને કન્વર્ટ કરવો છે કુલમ્બ મીટરમાં. તો આ ફેક્ટર પણ ખબર છે ને, 1 ડીબાઈ ઇઝ ઇક્વલ ટુ 3.33 ઇન્ટુ 10⁻⁻30. શું આવશે? કુલમ્બ ઇન્ટુ મીટર. તો અહીંયા આગળ આને મલ્ટીપ્લાય કરી દઉં. 3.33 ઇન્ટુ 10⁻⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર. અચ્છા, અહીંયા ચાર્જ જોવો ભાઈ. Q શેમાં લઈ લીધો તમે? 1.602 એને ગુણ્યા 10⁻⁻19 કુલમ્બ ઇન્ટુ આપેલા છે આ કેટલા? 1.275 ઇન્ટુ 10⁻10 મીટર. આ કુલમ મીટર વયા ગયા. આ તમે બધું સોલ્વ કરશો તો પરસન્ટેજ આયોનિક કેરેક્ટર નિયરલી ઇક્વલ ટુ 83% કેવું કંઈક થાય છે. બરાબર? 17% થશે. સોરી, 17% જેવો બોન્ડ આયોનિક છે. તો આ HCl માં 17% આયોનિક થયો. 17% જેવો આયોનિક બોન્ડ થયો. આ મને યાદ હતો એટલે મેં લખી દીધો છે. તમારા લોકો એ સોલ્વ કરવાનું. અચ્છા, આ બોન્ડ 17% આયોનિક છે તો બાકીનો શું હોય? કોવેલેન્ટ. બરાબર? પરસન્ટેજ કોવેલેન્ટ કેટલો હશે? પરસન્ટેજ કોવેલેન્ટ થઈ ગયો 83%.
આ બોન્ડ 83% કોવેલેન્ટ છે ને 17% આયોનિક છે. આવી રીતે કેલ્ક્યુલેશન કરવાની થાય તમારે. ચાલો જઈ એકાદું તમને આપું છું, તમે લોકો સોલ્વ કરો આમાંથી. મેક્સિમમ તમને છે એ જો કોઈ ક્વેશ્ચન અઘરામાં અઘરા પૂછવા હોય તો પર્સન્ટેજ આયોનિક ની કેલ્ક્યુલેશન. બરાબર. અહીંયા આગળ છે એ જો લિથિયમ ફ્લોરાઇડ માટે આપેલું છે. મ્યુ લિથિયમ ફ્લોરાઇડ 6.23 ડીબાય અને બે વચ્ચેનું ડિસ્ટન્સ નેનોમીટરમાં છે. આયોનિક ગુણધર્મ ગોતવાના છે. ચલો સોલ્વ કરો. કોઈ પણ ને હમણાં જવાબ પૂછું છું. HCl છે એ સહસંયોજક છે, આયોનિક નથી. અને એમાં નાખો ત્યારે ઈ પ્લસ માઇનસ માં તૂટે. બાકી તો એની વચ્ચે બોન્ડ કયો હોય? કોવેલેન્ટ. અમુક ને એવું છે કે HCl એટલે H પ્લસ ને Cl માઇનસ આયોનિક. ના ના, એવું નથી. 17% જ બોન્ડ આયોનિક છે. આ લિથિયમ ફ્લોરાઇડ માટે ગણતરી કરીને કયો? લિથિયમ ફ્લોરાઇડ તો આયોનિક સંયોજન છે, Li પ્લસ અને F માઇનસ. પણ એ પૂરેપૂરો આયોનિક છે કે નહીં એ ચેક કરવાનું છે તમારે. આ ગણતરી કરીને જવાબ લાવીને કયો. નેનોમીટર એટલે એને મીટરમાં કન્વર્ટ કરો, 10⁻⁹ આવશે. અને કન્વર્ઝન ફેક્ટર મેં તમને આવું શીખવાડેલું જ છે. કન્વર્ઝન ફેક્ટર એટલે ડીબાય. 1 ડીબાય is equal to 3.33 into 10⁻⁻30 કુલમ into મીટર. આ યાદ રહેવું જોઈએ. ચલો ભાઈ, કોઈને આન્સર આવ્યો આની અંદર? બોન્ડ કેટલા પર્સન્ટેજ આયોનિક છે એવું કઈ બોલો. 83%. 83%. આની કરતા એક્ઝેક્ટ રિવર્સ આન્સર આવ્યો. જો આમાં પર્સન્ટેજ આયોનિક કેવી રીતે તમે કરશો? પર્સન્ટેજ આયોનિક મ્યુ ઓબ્ઝર્વ. ઓબ્ઝર્વ તો તમને કેટલા આપ્યા છે? 6.23. આને ડીબાઈ માં કન્વર્ટ કરો એટલે કેટલા આવી જશે? 3.33. ડીબાઈ માંથી કુલમ મીટરમાં જાઓ, 10⁻⁻30 કુલમ ઇન્ટુ મીટર. અચ્છા, ડિસ્ટન્સ આપેલું છે 0.156. અહીંયા કેટલા કરવાના? 10⁻⁹ અને ચાર્જ, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય? 1.06. 1.602 into 10⁻⁹ into 100. તો અહીંયા આગળ આન્સર મળે છે 83%. તમે જો આ છે આયોનિક, પણ એની અંદર આયોનિક કેરેક્ટર કેટલું છે? 83. તો બાકીનું પર્સન્ટેજ કોવેલેન્ટ કેટલું? તો કે પર્સન્ટેજ કોવેલેન્ટ થઈ ગયું 70. 17% સહસંયોજક છે. આનો મિનિંગ શું થયો? કોઈ બોન્ડ 100% આયોનિક નથી, કોઈ બોન્ડ 100% સહસંયોજક નથી. આયોનિક સંયોજનો થોડા ઘણા તો સહસંયોજક હોય જ. પૂરેપૂરો કોઈ બોન્ડ 100% કોવેલેન્ટ ન હોય. તમે આ H અને H ને લેવા જાવ ને, આ છે એ તમને 1.98% આયોનિક મળે. બહુ ઓછો છે એ આયોનિક. પ્રીડોમિનેન્ટલી ઇટ ઇઝ કોવેલેન્ટ. પણ હોય ખરી આયોનિક કેરેક્ટર. દરેક આયોનિક બંધમાં થોડો ઘણો સહસંયોજક ગુણધર્મ હોય ને, દરેક સહસંયોજક ગુણધર્મમાં થોડોક આયોનિક બોન્ડનો ગુણધર્મ હોય. તો હું એવું સેન્ટેન્સ કહી શકું કે 100% આયોનિક બોન્ડ કોઈ દી ન હોય અને 100% સહસંયોજક બંધ ક્યારેય ન જોવા મળે. ક્યાંક તમારે નોટ કરવું હોય તો કરી લો. ક્યારેય 100% સહસંયોજક બંધ ન જોવા મળે અને ક્યારેય 100% આયોનિક બંધ ન જોવા મળે. દરેક આયોનિક બંધમાં થોડાક પ્રમાણમાં સહસંયોજક ગુણધર્મ હોય અને દરેક સહસંયોજક બંધની અંદર થોડાક પ્રમાણમાં આયોનિક ગુણધર્મ હોય. વાઇસ વર્સા. બેયમાં ઊંધું જોવા મળે. આની પછી કેલ્ક્યુલેશન તમે તમારી જાતે કરી દેજો. દ્વિધ્રુવ ચાક માત્ર 1.2 ડીબાઈ છે અને બંધ લંબાઈ અહીંયા આગળ આપવાની મારે બાકી રહી ગઈ છે. બંધ લંબાઈ કેટલી લઈ લઈએ અહીંયા આગળ? બંધ લંબાઈ અહીંયા આગળ લખી દો ભાઈ, 1 એંગસ્ટ્રોમ. જો બંધ લંબાઈ 1 એંગસ્ટ્રોમ હોય, જો બંધ લંબાઈ 1 એંગસ્ટ્રોમ હોય તો આ જાતે હોમવર્કમાં કેલ્ક્યુલેટ કરજો ભાઈ. 1.2 ડીબાઈ આપેલા છે ને બંધ લંબાઈ આપેલી છે 1 એંગસ્ટ્રોમ. તો આ ગોતી નાખજો આયોનિક કેટલો છે.
હાઈએસ્ટ ટફ લેવલ અહીં સુધી આવી ગયું. હવે આનીથી આગળ નથી જતા ડાયપોલ મોમેન્ટમાં. નીટ વાળાને તો પેલા ક્વેશ્ચન જ પૂછશે મેક્સિમમ કે ડાયપોલ મોમેન્ટ 0 છે કે નહીં, અથવા તો મોલેક્યુલર જ્યોમેટ્રી, એમાં જ મેક્સિમમ કામ કરવાનું. જેડબલઈ વાળા એ આની અંદર જવાનું. જેડબલઈ વાળા માટે આ કામનું આયોનિક કેરેક્ટર હોય. પણ આનીથી એક વસ્તુ સાબિત થઈ કે દરેક આયોનિક બંધમાં થોડો ઘણો સહસંયોજક ગુણધર્મ અને દરેક સહસંયોજક બંધમાં થોડો ઘણો આયોનિક ગુણધર્મ હશે. ક્યાંક એવો બોન્ડ જોવા મળે બેમાં 50-50% લાક્ષણિકતા હોય એવું પણ આપણને જોવા મળે. ઓકે, અહીં સુધી છે એ તો આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંત વિશે વાત કરવાના છીએ, નવી થિયરી. વીબી થિયરી સંકરણ અહીંયા આગળ બધું પૂરું. વીબી થિયરી આજ પૂરી થઈ તમારી આખી, બરાબર. વીબીટી આખી જે છે વેલેન્સ બોન્ડ થિયરી, એનું કામ આજે પીતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું એમઓટી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. 2-3 લેક્ચર એ ચાલશે. એની પછી આપણે આયોનિક બોન્ડ ઉપર વાત કરશું, અને આયોનિક બોન્ડ પૂરું થાય પછી હાઇડ્રોજન બોન્ડ ઉપર, પછી આ કંઈક ચેપ્ટર જઈને પૂરું થશે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.